ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. આજે ઘણા વખતે લેક્ચર લીધું એટલે મજા આવી. ઓફલાઈન લેક્ચર લીધું, પણ હવે બધા સ્ટુડન્ટ્સ નથી આવતા એટલે આપણે ઓનલાઈન પણ ચાલુ જ રાખવાનું છે. આપણે ધોરણ 12 કોમ્પ્યુટરમાં 8મું લેશન જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ ચાલે છે. 2 સેશન પૂરા થઈ ગયા છે. આજનું આ 3જું સેશન છે. આજના આ સેશનમાં એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયરથી ચાલુ કરવાનું રહેશે. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન વિઝિબલ હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રકારના નિર્દેશથી મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરી શકાય છે. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 PS પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ છે. અગેન રિપીટ કરું છું. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P's એટલે પબ્લિક, ટોટલ 4 P એટલે P ફોર પબ્લિક, P ફોર પેકેજ, P ફોર પ્રોટેક્ટેડ અને P ફોર પ્રાઇવેટ. પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલા વપરાય છે. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલ ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન હોય ત્યારે ફાઇલના વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્ય રચના જે છે એ આપણે હવે જોઈએ. અત્યાર સુધીમાં બધા પ્રોગ્રામમાં આપણે એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કર્યો છે. એક્સેસ મોડિફાયર visibility, public, widest, default package, -- protected -- and private narrowest. ડિફોલ્ટ અને પ્રાઇવેટ મોડિફાયરના ઉદાહરણમાં સૌ પ્રથમ આવે છે પબ્લિક. કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ પ્રાપ્ય બને છે. જો એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા આપણે હોય એને તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરવામાં આવે છે. સૌથી વધારે શક્ય એક્સેસ આ જ છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલા પબ્લિક એક્સેસ મોડિફાયર નો ઉપયોગ થાય છે. પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હોય છે અને આથી તે અન્ય સોર્સ ફાઇલ અને પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે મેઇન મેથડ સાથે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ સ્ક્વેર બ્રેકેટ સ્ટાર્ટ સ્ક્વેર બ્રેકેટ ઓવર આર્ગ્યુમેન્ટ્સ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરેલ છે.
પછી સેકન્ડ જે આવે છે તે છે પેકેજ, કોઈ પણ મોડિફાયર વિના. આ બીજા સ્તરનો એક્સેસ કહેવાય છે, જેને કોઈ નિશ્ચિત નામ નથી. તે ઘોષિત કરવાના વિધાનમાં કોઈ પણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછો હોય છે. પેકેજમાં જવા ક્લાસનો સમાવેશ હોય ત્યાં જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે. અહીં એ બાબત નોંધનીય છે કે જે સોર્સ ફાઇલ પેકેજ વિધાની હશે તે પેકેજ સાથેની પૂર્વનિર્ધારિત ગણવામાં આવે છે. આથી અત્યાર સુધીના તમામ પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ હોય છે. અહીં રેક્ટેંગલ ક્લાસના બે એટ્રીબ્યુટ છે, લેન્થ અને વિડ્થ. તેને અનેક મેથડ પણ છે. અહીં આપણે કોઈ પણ મોડિફાયર ચાવીરૂપ શબ્દ વાપર્યો નથી. આથી તેનું પૂર્વનિર્ધારિત રીતે પેકેજ પ્રોટેક્શન રહે છે. આ કારણને લીધે આ જ સોર્સ ફાઇલમાં પૂર્વનિર્ધારિત પેકેજ વ્યાખ્યાયિત અન્ય ક્લાસ રેક્ટેંગલ ડેમોમાં તે સીધા મેળવી શકાય છે. ત્યારબાદ થર્ડ વન જે આવે છે તે છે પ્રોટેક્ટેડ. 4 P વિશે હું તમને સમજૂતી આપું છું. એમાં પહેલો પબ્લિક કર્યું, પછી બીજું પેકેજ અને ત્રીજું આપણે કરીએ છીએ પ્રોટેક્ટેડ. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. આથી અગાઉ જણાવેલા બંને સ્તર કરતા વિઝિબિલિટી ઓછી હોય છે, પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતા વધુ હોય છે. પછી આવે છે ફોર્થ વન પ્રાઇવેટ. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તે સૌથી ઓછી દૃશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. પ્રાઇવેટ સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે, દુનિયાની નજરમાંથી ડેટા છુપાવે છે અને તેની ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. જે ઘટક સીધા કોઈ પણ સાથે તેના સબ ક્લાસના સમાવેશ સાથે સહિયારું ન હોય તે પ્રાઇવેટ છે. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શક્ય એટલો વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ કરવાનો છે. તે તેની રચનાને તેના અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. લેન્થ તથા વિડ્થને પ્રાઇવેટ ઘોષિત કરીએ. પ્રાઇવેટ સભ્યો તે જ ક્લાસમાં સીધા ઉપલબ્ધ હોવાથી જ્યારે આપણે એરિયા અને ડિસ્પ્લે મેથડમાં તેનો ઉપયોગ કરીએ ત્યારે તે કોઈ પણ પ્રકારની એરર નથી બતાવતું. જ્યારે તે રેક્ટેંગલ ડેમો ક્લાસની મેઇન મેથડમાં એક્સેસ કરવામાં આવે છે ત્યારે તે એરર દર્શાવે છે. અહીં આપણે પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ ઉપરાંત કન્સ્ટ્રક્ટર પણ વાપરવાના. નિર્ગમ વિભાગમાં એરર દર્શાવે તેની નોંધ કરવાની અને જે જણાવે છે કે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રેક્ટેંગલ. આનો અર્થ એ થાય કે તે રેક્ટેંગલ વિઝિબિલિટી 1 ક્લાસમાં એક્સેસ કરી ના શકાય. પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે. ઉદાહરણ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે સમસ્યા એવી થાય કે બીજા ક્લાસમાંથી ચલ કેવી રીતે મેળવી શકાય. અન્ય ક્લાસની મેથડ વડે એક્સેસેબલ છે તેના દ્વારા તે પરોક્ષ રીતે ઉપલબ્ધ બનાવી શકાય છે. હવે પબ્લિક અને પેકેજ મેથડ દ્વારા પ્રાઇવેટ વેરિયેબલ એક્સેસ કરવા
એની માટેનું એક ઉદાહરણ આપેલું છે, એ તમારે પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ જોવાનું રહેશે. અહીં આપણે બે મેથડ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ ઉમેરેલી છે. અહીં કોઈ પણ મોડિફાયર વાપરેલ ન હોવાથી તેની પેકેજ વિઝિબિલિટી છે અને આથી તે અન્ય ક્લાસ વિઝિબિલિટી પ્રાઇવેટ બી માં ઉપલબ્ધ છે. આ મેથડ દ્વારા આપણે પ્રાઇવેટ ડેટા ફિલ્ડ લેન્થ અને વિડ્થની કિંમત મેળવી શકાય છે. વિઝિબિલિટી પ્રાઇવેટ બી ક્લાસની મેઇન મેથડના છેલ્લા નિર્ગમ વિધાનમાં ગેટ લેન્થ અને ગેટ વિડ્થ મેથડનો ઉપયોગ જોઈ શકાય છે. એના પછીનો ટોપિક એક્સેસર અને મ્યુટેટર મેથડ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીએ, તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ, ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે મ્યુટેટર મેથડ લખીએ. એટલે વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોય તો એક્સેસર, માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આ પ્રણાલીને કારણે એક્સેસર મેથડ ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગેટર મેથડ ગેટ લેન્થ અને ગેટ વિડ્થ મેથડનો ઉપયોગ કરે છે. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલીએ તો તે અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. તે એક્સેસર મેથડ ગેટ લેન્થની અમલીકરણમાં જ ફક્ત અસર કરે છે. જો આપણે બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ. જો આપણે અન્ય મેથડને ડેટા કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા ઈચ્છતા હોઈએ તો આપણે સેટર મેથડ વાપરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, સેટ લેન્થ મેથડના લેન્થ એટ્રીબ્યુટની કિંમત પ્રમાણે ચલ પસાર કરીને સેટ કરવા માટે વ્યાખ્યાયિત કરી શકાય છે. void set length round bracket float l length equal to l semicolon. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે ગેટ અને સેટ મેથડ લખવી પડે. આ નાની અગવડ આપણને સરળતાથી કોડને વાપરવાની અને તેની જાળવણીની ભેટ આપે છે. એના પછીનો જે ટોપિક છે તે છે મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો. ચલના પ્રાથમિક ડેટા પ્રકાર અને ઉપલબ્ધ સમાવિષ્ટ ડેટા પ્રકારની જેમ જ ઓબ્જેક્ટ પણ મેથડમાં પ્રાચલ તરીકે પસાર કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, રેક્ટેંગલ ઓબ્જેક્ટ ઇન્વોક કરતી મેથડનું ક્ષેત્રફળ અન્ય લંબચોરસ કરતા વધુ છે કે નહીં તે નક્કી કરવા માટે એક મેથડ લખવામાં આવે છે, જેમાં અન્ય રેક્ટેંગલ ઓબ્જેક્ટ એક ચલ કે પ્રાચલ તરીકે પસાર કરવાનો રહે છે. રેક્ટેંગલ ક્લાસમાં ઇઝ લાર્જ નામની મેથડ ઉમેરવાની અને તેને મેઇન મેથડમાં ઉપયોગ કરવાની રહે છે. બુલિયન ઇઝ લાર્જ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ rectangle rect into curly brackets if
into round brackets area, round bracket start, round brackets over, greater than rect.area, round bracket start, round brackets over, and round brackets over. Return true, semicolon, else return false, semicolon, curly brackets over. અહીં મેઇન મેથડમાં if વિધાનની અંદરનો મેથડ કોલ rect1 dash is large into round brackets rect2 છે. અહીં rect1 એ કોલિંગ અથવા ઇન્વોકિંગ ઓબ્જેક્ટ છે, જ્યારે rect2 એટલે રેક્ટ એટલે રેક્ટેંગલ એ પ્રાચલ તરીકે પસાર કરેલ ઓબ્જેક્ટ છે. is large મેથડમાં એરિયા એ RECT rect1 ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ છે અને RECT.area ચલ તરીકે પસાર કરેલા ઓબ્જેક્ટના ક્ષેત્રફળનો ઉલ્લેખ કરે છે. હવે એના પછીનો જે ટોપિક છે તે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ પૂરી પાડે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ ઇન્ટુ સિંગલ કોટ ઇઝ ડેશ એ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ એ એક રૂમ છે અને સ્ટુડન્ટ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે અને ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવાય છે. એ જ પ્રમાણે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ હોય છે ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવતા હોય છે. સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મળે છે અને તેના પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ પણ હોય છે. અહીં નોંધનીય બાબત એ છે કે સબ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. ફોર એક્ઝામ્પલ, રૂમની જેમ ક્લાસરૂમને પણ લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ ચલ હોય છે. આ ઉપરાંત તેમાં બેન્ચીસની સંખ્યા અને દરેક બેન્ચની વિદ્યાર્થીઓ સમાવવાની ક્ષમતા પણ હોય છે. આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેની પોતાની વધારાની મેથડ પણ હોઈ શકે છે. અહીં સબ ક્લાસ ક્લાસરૂમની વધારાની મેથડ સો, ડિસ્પ્લે, ગેટ્સ સીટ્સ તેના કન્સ્ટ્રક્ટરની મેથડ છે. રૂમ, લેન્થ કોલન ફ્લોટ, વિડ્થ colon float, height float, and windows byte. Room, float, float W, float H, float byte N. Room, float 1, float W. Float L, float W. Double area, void display. Classroom, N benches, INT. N sits, bench, INT. Classroom, float L, float W, float H, byte N. INT, NB, INT, NSB. Void so, void display, INT get sits. જેમાં ક્લાસરૂમ નામનો ક્લાસ છે જે તેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી આવેલ છે. તીર સબ ક્લાસની થી સુપર ક્લાસ તરફ નિર્દેશ કરે છે. સબ ક્લાસમાં ફક્ત વધારાના એટ્રીબ્યુટ અને મેથડ જ દર્શાવવાની હોય છે.
અહીં એ બાબતની નોંધ કરવાની રહે છે કે સબક્લાસ એ સુપરક્લાસનો સબસેટ નથી. હકીકતમાં સબક્લાસ હંમેશા તેના સુપરક્લાસ કરતા વધારે માહિતી અને મેથડ ધરાવે છે. જ્યારે સબક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએટ થાય છે ત્યારે ઇનહેરિટ થયેલા અને તેના બધા એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. બરાબર છે? સમજાય છે? ઓકે. જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ નો ઉપયોગ થાય છે. હૈયાત ક્લાસરૂમનો ઉપયોગ કરીને સબક્લાસ બનાવવામાં આવે છે. હૈયાત ક્લાસ જે છે એમાંથી જ સબક્લાસ બનાવવામાં આવે છે. સુપરક્લાસ રૂમને વિસ્તૃત કરવા કોડ ઉમેરી સબક્લાસ ક્લાસરૂમ બનાવવામાં આવે છે. ક્લાસરૂમમાં બે વધારાના n બેન્ચીસ અને n સીટ્સ બેન્ચ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. અહીં n સીટ્સ બેન્ચ ચલ એક બેન્ચ ઉપર કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તે સંખ્યાનો નિર્દેશ કરે છે. તેના પોતાના વધારાના કન્સ્ટ્રક્ટર અને 3 મેથડ સો, ડિસ્પ્લે અને ગેટ સીટ્સ જોવા મળે છે. અહીં ક્લાસરૂમ સબક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર અને મેથડ સોમાં સુપરક્લાસ રૂમમાં લખાયેલા કોડનો ફરી ઉપયોગ થયેલો છે. સુપરક્લાસના કન્સ્ટ્રક્ટર સબક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપરક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર વાપરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટરમાં આ કોલ પહેલું વિધાન હોવું જોઈએ. જ્યારે સુપરક્લાસના કન્સ્ટ્રક્ટરનો સ્પષ્ટ રીતે કોલ ન હોય ત્યારે પહેલા વિધાન તરીકે સુપરનો કોલ ગર્ભિત રીતે સુપરક્લાસના ચલ વગરના કન્સ્ટ્રક્ટરનો છે. ક્લાસરૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા માટે સો મેથડનો ઉપયોગ કર્યો છે. સુપરક્લાસ રૂમમાંથી ઇનહેરિટ થયેલા પ્રથમ 4 એટ્રીબ્યુટ પ્રદર્શિત કરવા માટે સુપરક્લાસની ડિસ્પ્લે મેથડના હયાત કોડનો ઉપયોગ કરવાનો રહે છે. આપણે જાણીએ છીએ કે ડિસ્પ્લે મેથડ સબક્લાસમાં પણ ઉપલબ્ધ હોય છે. સો મેથડની અંદર આપણો ઈરાદો સુપરક્લાસની ડિસ્પ્લેને કોલ કરવાનો છે. આ માટે આપણે સુપર ડિસ્પ્લેનો ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે સુપરક્લાસ અને સબક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથેની મેથડ હોય ત્યારે સુપરક્લાસ મેથડની સબક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે છે. સબક્લાસની ડિસ્પ્લે મેથડ સુપરક્લાસની ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરે છે. એનો અર્થ એ થાય કે આપણે સુપરક્લાસની ડિસ્પ્લે મેથડનો ફરી ઉપયોગ કર્યા વિના માહિતી જુદી રીતે પ્રદર્શિત કરવા માંગીએ છીએ. જ્યારે આપણે સુપરક્લાસની આવી મેથડનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડોટ પ્રક્રિયક અને મેથડનું નામ વાપરવું જોઈએ. અહીં આપણે સુપરક્લાસની ડિસ્પ્લે મેથડને ઇન્વોક કરવા માટે સો મેથડની અંદર સુપર ડોટ ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. ગેટસીટ્સ મેથડ સબ ક્લાસરૂમની બેઠકની ક્ષમતાની ગણતરી કરવા માટે વાપરવામાં આવે છે. અહીં બધા જ ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ સુપરક્લાસમાંથી સબક્લાસમાં ઇનહેરિટ કરવામાં આવે છે. આથી સુપરક્લાસની એરિયા મેથડને સબક્લાસના ઓબ્જેક્ટ દ્વારા પણ crl.area નો ઉપયોગ કરી ઇન્વોક કરી શકાય છે. જ્યારે સબક્લાસના ઓબ્જેક્ટનો ઉપયોગ કરી વિનિયોગમાં ઉપેક્ષા કરેલી મેથડનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તે સબક્લાસની મેથડ crl.display ને કોલ કરે છે. આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. હવે પછીના સેશનમાં મળશું ત્યારે આપણે સુપરક્લાસના પ્રાઇવેટ મેમ્બર્સ થી ચાલુ કરવાનું રહેશે. All of you take care of yourself. Have a nice day.